પહાડ છે અને આ પહાડને કાપી અને ભાઈ આવડું મોટું કૈલાસ મંદિર ઊભું કરવામાં આવ્યું. આ ભાઈ 10 નંબરની ગુફા છે. એનો ઉપર આખું દેખાઈ જશે ભાઈ. હર હર મહાદેવ. છે ભાઈ ભગવાન બુદ્ધની પ્રતિમા. આ છે ભાઈ આપણું ઇનક્રેડિબલ ઇન્ડિયા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનો એક નવા દિવસ અને નવા સફરની અંદર. આજે મારી ભારત યાત્રાનો છે 21મો દિવસ અને ફિલહાલ સવારના 7 વાગ્યા છે. તો અત્યારે ફિલહાલ આપણે ગ્રીષ્ણેશ્વર જ્યાં મંદિર હતું ત્યાં જ છીએ. તો ગ્રીષ્ણેશ્વર મંદિરથી જસ્ટ 1 કિલોમીટર દૂર આપણે આવ્યા છીએ ભાઈ ઇલોરાની ગુફાઓ જોવા માટે. પાછળની સાઈડ જો તમને ગેટ દેખાય છે મોટો, તો ત્યાંથી શરૂ થાય છે ઇલોરાની ગુફાઓ. ગૌરવભાઈ બેઠા છે. ચલો ગાઈસ ચાય પી લો. बहुत जल्दी आ गए तो चाय पी लो. બહુ જલ્દી આ ગયે ગાઈસ, ચાય પી લો. હા, વહેલી સવારે ઉઠીને પછી નજારા દેખાય ને અલ્ટિમેટ હોય છે. એકચ્યુઅલી ગઈકાલે મંગળવાર હતો તો ઇલોરાની જે ગુફાઓ છે ને ભાઈ એ મંગળવારે બંધ રહી છે. તો આપણે આજે છે બુધવાર, તો આપણે સ્પેશિયલી ભાઈ વેનસડેના દિવસે ગુફાઓ જોવા માટે આવ્યા છે. ને આજે ભાઈ આપણી યાત્રા બી આગળ કરવાની છે. જે ભાઈ આપણે ગ્રીષ્ણેશ્વરથી નીકળી જવાના છીએ અને 200 કિલોમીટર કવર કરીને આપણે જશું નાસિક ત્રંબકેશ્વર. તો આજે આપણે ત્રંબકેશ્વર પહોંચી જશું, પણ અહીંયાથી હવે ચાય પી અને ઇલોરાની ચાલો ગુફા જોવા માટે છીએ. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ચલો ભાઈ ચાય નાસ્તો કરીને આપણે આવી ગયા છે ભાઈ ઇલોરાની ગુફાઓ જોવા માટે. તો આ ભાઈ વિજય સ્તંભ છે, જોઈ લો, મહાવીર સ્તંભ આખો લખેલો છે. તો અહીંયાથી ભાઈ જવાય છે ઇલોરાની ગુફાઓ. તો ટોટલ અહીંયા 34 એટલે કે 34 ગુફાઓ છે. એમાંથી અમુક મુખ્ય ગુફાઓ છે. તો જોઈએ કઈ કઈ ગુફાઓ છે, અંદર જઈએ, શું છે, બધી વસ્તુ તમને બતાવીશ. ચાલો હવે જઈએ અંદર. અને અહીંયા ભાઈ ઉપર બેઠેલા ભાઈ બંદર મહારાજ મળી જશે. જો તમે આખું ગાર્ડન ટાઈપ પાછળ બનાવેલું છે અને નેચર છે આખું, અને પાછળની છે ને ભાઈ પહાડીઓ છે બધી, એની અંદર ગુફાઓ બનેલી છે. તો ભાઈ જો તમે એન્ટ્રી કરશો એટલે પાછળની સાઈડ ટિકિટ કાઉન્ટર છે, ત્યાંથી ટિકિટ લઈ અને ત્યારબાદ પછી આપણે આ તરફ જવાનું છે. જો માત્ર 40 રૂપિયાની ટિકિટ છે પર પર્સન. અજંતા, ઇલોરા અને એલિફન્ટ, આ 3 ગુફાઓ આવેલી છે મહારાષ્ટ્રની અંદર. તો અમારો એક ડ્રીમ હતું કે આ 3 ગુફાઓ હું ડિટેલમાં બધી જોઉં. એક સમય મને ભાઈ બહુ આ પુરાતત્વ વિભાગનો અને આર્કિયોલોજીનો ટૂંકમાં બહુ શોખ હતો. તો કંઈક વિશેષ જાણવા મળશે. જ્યારે હું રાસ્તામાં આવતો ત્યારે અજંતાની ગુફાઓ ત્યાં હતી. તો અહીંયાથી તકરીબન ભાઈ 100 કિલોમીટર હશે અજંતાની ગુફાઓ. આઈ થિંક અહીંયા ઇલોરાની ગુફા છે. તો આપણા સમયના હિસાબથી આપણે ઇલોરાની ગુફાઓ જોઈ શકશું, કારણ કે એક્ઝેક્ટ ગ્રીષ્ણેશ્વર મંદિરની બાજુમાં જ છે ઇલોરાની ગુફાઓ. તો જો ભાઈ મને શું મળ્યું સવારમાં, જો અને આપણે કહેવાય દેશી ભાષામાં શું કહેવાય, ઘૂઘો અને ગોકળ ગાય જે બી કહેવાય. જો મસ્ત ભાઈ નીચે 4000 સિવાય બીજો બી એક ચાલે જો અહીંયા. इसको ऊपर रख देता हूँ इसको. अरे नहीं वो गिर जाएगा. आओ गिर गया. अरे उसको कुछ नहीं होता भाई, वो इसलिए तो उसका शेल्टर दिया हुआ है. સરસ મજાનો ભાઈ સનરાઈઝ થાય છે. સૂર્ય દાદાના ભાઈ દર્શન કરી લો તમે. સરસ મજાના સવારની પહોરની અંદર જો ભાઈ સરસ મજાની જગ્યા છે. બહુ સારું એવું બનાવી દીધું છે. અહીંયા તમારે ટિકિટ બતાવવાની છે એન્ટ્રીમાં. ભાઈ પાછળનું વેધર અને જો પાછળની સાઈડ ગુફાઓ આવી ગઈ છે. બહુ સરસ મજાનો અલ્ટિમેટ સીન દેખાય છે. અને અહીંયા ભાઈ નંબરો મારેલા છે. ટોટલ 34 ગુફાઓ છે. તો 17થી લઈને 34 સુધીની ગુફાઓ છે ને ત્યાં આગળ જવા માટેનો રસ્તો છે. અને બાકીનો અહીંયા છે. અને ઈ વ્હીકલ પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટ. તો ભાઈ અગર તમે અહીંયા આવો છો ને ભાઈ, તો આગળની ગુફાઓ જવા માટે ઘણું દૂર અને મોટા એરિયામાં છે ગુફાઓ. તો અહીંયા તમને વાહન બી એનું ચાલતું હોય, બસ એક, તો તે તમને લઈ જાય છે. તો આખો મેપ છે ભાઈ. આ બધી ગુફાઓ છે. તો જો અહીંયાથી ગુફાઓ ચાલુ થાય છે. આ બધી અલગ અલગ ગુફાઓ છે, એનો મેપ છે, રૂટ છે. અને અહીંયા લાસ્ટમાં 34 નંબરની ગુફા છે, બંધ થાય છે. તો જેટલી બી ગુફાઓ છે એના વિશે લખેલું છે, શું છે, એની કેટલી લેન્થ છે, આપણે ક્યાં છીએ, વી આર હિયર, યુ આર હિયર. તો આપણે અહીંયા છીએ અત્યારે મેઇન ગેટ ઉપર. ત્યારબાદ ટિકિટ કાઉન્ટર, ક્લોક રૂમ, બધી જ વસ્તુઓ ઇન્ફોર્મેશનમાં આપેલી છે. તો જુઓ ભાઈ, આ છે ભાઈ આખી ગુફા નંબર 16. જો આવું અલ્ટિમેટ છે ને આખું ભાઈ પહાડો અને ડુંગરાઓ છે, એનું એટલું બધું કોતરી અને આવું અમેઝિંગ ભાઈ બનાવેલું. જો તમને દેખાઈ જશે ને આ છે, અહીંયા તમને મળી જશે ગુફા નંબર 16. ચાલો
જઈએ આપણે હવે આગળ જો અમેઝિંગ ખાલી જુઓ તમે ખાલી એકવાર બહુ અલ્ટિમેટ જગ્યાઓ છે ને ફિલહાલ હવે તમને નેચરલ અહીંયા ભાઈ પહાડોમાંથી પાણી આવતું દેખાય છે ઉપરની તરફ જે છે ને બધા પહાડો છે ભાઈ અને જોઈ લો તમને અહીંયા નેચરલ તમને પહાડો મળી જશે અને આજે ભાઈ છે ને આખું કૈલાસ મંદિર છે ભાઈ જુઓ તો આખું ને આખું એટલું મોટું વિશાળ છે ખરેખર આખો ડુંગરાઓ અને પહાડો હતા તેને કોતરી અને આવું જબરદસ્ત ભાઈ આર્કિટેક્ટ બનાવેલું છે તો ભાઈ આવું આર્કિટેક્ટ તો ભાઈ છે ને તમને ઇન્ડિયાની અંદર જ મળશે ભાઈ આઉટ ઓફ ઇન્ડિયા મળવું મુશ્કેલ છે યાર આ જેટલી બી આપણી ભારતીય સંસ્કૃતિની દેવી દેવતા હતા એમનું છે તો કૈલાસ મંદિર ભાઈ છે ને ખરેખર મહાદેવના પર બનેલું છે આખું પાણી આવે છે ઝરણાનું કારણ કે અત્યારે વરસાદી વાતાવરણ છે એના કારણે તો આ તમને નાનું એવું એક વોટરફોલ મળી જશે આ તરફ જોઈ લો અલ્ટિમેટ તો ભાઈ આના અંદર હું કેટલું બતાવીશ ને કેટલું શૂટ કરીશ મને સમજ નથી પડતી યાર તો એકવાર તમે જુઓ આ પાછળની તરફ તો આ આવડો મોટો આખો પહાડ છે અને આ પહાડને કાપી અને ભાઈ આ આવડું મોટું કૈલાસ મંદિર ઊભું કરવામાં આવ્યું છે આ ઝરણાનું ભાઈ પાણી વહે છે ઉપરથી જો અલ્ટિમેટ અને આસપાસ તમને આખો સભાખંડ બનાવેલો જો આ સાઈડ આખું સભાખંડ હોલ્ડ વગેરે બનાવેલા છે અને આવું કંઈક સીન છે ભાઈ જોઈ લો તો આ જે કૈલાસ મંદિર છે એ આખું ને આખું કૈલાસ મંદિર ભાઈ છે મહાદેવને સમર્પિત તો જુઓ આખા ફરતે ભાઈ છે ને બધા જ પ્રાણીઓ છે મોટા ભાઈ બધા ગજરાજ હાથી છે આ છે ભાઈ આપણું ઇનક્રેડિબલ ઇન્ડિયા તો અગર ભાઈ તમને આપણી સંસ્કૃતિ ઉપર ભારતીય સંસ્કૃતિમાં થોડો બી ડાઉટ હોય ને ભાઈ જે લોકો ભાઈ જાય છે ને વિદેશમાં આ તો ભાઈ એમાંથી એક માત્ર નમૂનો છે આવું તો કેટલી વસ્તુઓ છે યાર 29 ગુફાઓ છે અને માત્ર ને માત્ર મારે એન્ટર થયા જે પહેલી ગુફાની અંદર એન્ટર થયું છે મારું દિમાગ ચકરાઈ ગયું છે ઓલમોસ્ટ ભાઈ હું વાત કરું ભાઈ આવું અમેઝિંગ આર્કિટેક્ટ અત્યાર સુધી મેં ક્યાંય નથી જોયું ભાઈ આ ઉપરની સાઈડ ગુફાઓ છે ને આ ગુફા કોતરીને આવું કઈ રીતે બનાવ્યું છે વિચાર તો કરો તમે ઉપરથી આખું મંદિર બનાવવું યાર અગર કોઈ બી તમારે મૂર્તિ બનાવી છે તો એક પથ્થરનો ટુકડો લે અને એમાં મૂર્તિનો શેપ આપો એ કેટલી અમેઝિંગ વસ્તુ છે પરંતુ આ તો આખો પહાડને કોતરીને આવડું મોટું મંદિર બનાવ્યું છે તો કઈ રીતે વિચાર કર્યો છે કે આગળ જતાં આ મંદિર કેવું તૈયાર થશે યાર આઈ થિંક 100-50-500 વર્ષ પછી બી આપણી પાસે એવી ટેકનોલોજી નહીં આવે કે આપણે આવી વસ્તુ બનાવી શકીએ જુઓ તમે એ વસ્તુ આજથી હજારો વર્ષો પહેલાં બનાવેલી છે આ છે ભાઈ ઇલોરાની ગુફા અને જુઓ આખું ભાઈ છે આખું ચિત્ર જ આખી એક સ્ટોરી છે જુઓ આ કઈ રીતે આખું સ્ટોરી છે ને આ લાઈનમાં બધી જ વસ્તુ વર્ણવેલી છે આ બધી સ્ટોરીઓ છે જુઓ તો ભાઈ આવી છે આપણી ભારતીય સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિના આવા તમને ધરોહર અને નમૂનાઓ મળી જશે ઉપર કૈલાસ મંદિરમાં જવાનો રસ્તો છે અહીંયાથી જુઓ ઉપર જવાની જગ્યા મળી જશે કૈલાસ મંદિર આપણે આવી ગયા છે ફિલહાલ ઉપર જુઓ આની કેટલી હાઈટ છે ને એકવાર તમને ઉપર જઈને બતાવું જો અહીંયા મેન મુખ્ય મંદિર છે આઈ થિંક જો આ મંદિર છે અંદરનો જે ભાઈ લુક છે ને એ બહુ અમેઝિંગ અને બહુ ક્રેઝી છે ભાઈ અલ્ટિમેટ છે જો ભાઈ આપણે અહીંયા આવ્યાને છે ને 7 વાગે આવ્યા હતા 1.5 કલાક થઈ ગઈ છે મને આવતા અહીંયા 1.5 કલાકની અંદર છે ને ભાઈ એક ખાલી મંદિર હું કવર નથી કરી રહ્યો એટલું અમેઝિંગ ને અલ્ટિમેટ છે અને ફાઇનલી ભાઈ જો આ તરફ લાઇટ મૂકેલી છે તેના થોડું ઘણું દેખાય અને અહીંયા છે ભાઈ મહાદેવનું મંદિર આખું નાખો અહીંથી ચાલુ છું ને આખું પહાડ છે પહાડને કાતરીને એટલો સ્મૂથ બનાવેલું છે જો ભાઈ આ મહાદેવનું બહુ વિશાળ તમને શિવલિંગ મળશે અહીંયા આ છે ભાઈ શિવાલય જો તો આવું છે ભાઈ અલ્ટિમેટ ચલો તો ભાઈ તકરીબન કલાક આસપાસ થઈ ગઈ છે એક જ ગુફા રખડતા 16 નંબરની ગુફાની અંદર છે કૈલાસ મંદિર પાછળની તરફ ભાઈ જુઓ રસ્તો છે પાણીની બહુ તરસ લાગી ગઈ હતી ભાઈ તો પાછળની તરફ આપણે મળી ગયું વોટરફોલ અત્યારે ભાઈ જો સરસ મજા તમને આ વોટરફોલ જોવા મળી જશે ભાઈ ભાઈ લાइन में सभी गुफा है यहाँ पे जो तो આગળ એક હતી ભાઈ 16 નંબરની ગુફા હવે છે ભાઈ 15 નંબરની ગુફા એટલે લાઈનથી બધી જ ગુફાઓ છે આ સાઈડ આ લાઈનની અંદર 1 થી 15 નંબર સુધીની ગુફાઓ છે પાછળનો વ્યૂ જુઓ આ સાઈડ અમેઝિંગ બનાવેલું છે અને આ સાઈડ મોટા પહાડો છે બહુ અલ્ટિમેટ જગ્યાઓ છે ભાઈ તો ભાઈ અહીંયા તમને 14 અને 13 નંબરની ગુફા છે જો 13 નંબર की अजीब क्यों लग रही है अलग टाइप की लग रही है खास આ ભાઈ 10 નંબરની ગુફા છે ઉપર આખું દેખાઈ જશે ભાઈ ઉભા અહીંયા મોટું ભવન ટાઈપ બનાવેલું છે અને આઈ થિંક ત્યાં ઇન્ફોર્મેશન છે થોડું ઘણું જોઈ લે કે શું છે જોઈ લે આખું ઉપર સુધી એટલું હેવી સ્ટ્રક્ચર છે બધી જગ્યાએ તો ભાઈ ઇલોરા કેવ્સની અંદર માત્ર 10 નંબરની ગુફા એવી છે જેના અંદર 2 મંજિલા ઇમારત છે 10 નંબરની ગુફા છે એક માત્ર એવી ગુફા છે જે આખી બૌદ્ધ સંસ્કૃતિ ઉપર બનાવેલી છે
તો ઉપરની તરફ ભાઈ ફર્સ્ટ ફ્લોર ઉપર તમને સંગીત શાળા મળી જશે. તો ત્યાં ભાઈ સભાખંડ છે, સંગીત શાળા હતી, પ્રાર્થના વગેરે કરવા માટે પ્રાર્થના હોલ હતા. ત્યારબાદ અંધેરાના દૂર કરવા માટે અલગ અલગ પ્રકાશના એવા સોર્સ બનાવેલ જ્યાંથી લાઇટ આવી શકે, સૂર્યપ્રકાશ આવી શકે. તો એ બધી બહુ અમેઝિંગ વસ્તુઓ છે 10 નંબરની ગુફામાં. તો આખી બૌદ્ધ ગુફા છે. તો ચાલો આપણને થોડી બૌદ્ધ ધર્મની બી ઝાંખી કરીએ. જુઓ ભાઈ કેવું અમેઝિંગ તમને દ્રશ્ય લાગશે. આખી બૌદ્ધ ગુફા છે ભાઈ. ત્યાં ભગવાન બુદ્ધની બહુ મોટી પ્રતિમા આપેલી છે. તો ભાઈ લાગે છે ને બહુ અમેઝિંગ. ને ભાઈ મારો જે અવાજ છે ને બહુ અલ્ટિમેટ ગુંજે છે ભાઈ આના અંદર. હલો, હર હર મહાદેવ. ખાલી અવાજ જુઓ ભાઈ, તમે એકવાર જોઈ લો. આ છે ભાઈ ભગવાન બુદ્ધની પ્રતિમા. તો ગુફા નંબર 10ની પછીની તમે જુઓ પાછળની તરફ આખું વોટરફોલ જોવા મળી જશે. આ તરફ ભાઈ તમને અમેઝિંગ વ્યૂ જોવા મળી જવાનો છે. જો એકવાર તો અહીંયાથી ભાઈ ગુફા નંબર 1 છે ભાઈ 7 આ, અને આગળની આ જે ગુફા છે 1 થી 6 નંબરની ગુફા છે. અહીંયાથી તમે જાશો એટલે આ બધું જ 1 થી 6 નંબરની 6 ગુફા ટોટલ અહીંયા. અને જુઓ અમેઝિંગ વોટરફોલ, એની સાથે ભાઈ નીચે તમને આવો કંઈક નજારો દેખાશે. જોઈ લો. પકડ લેતા ભાઈ. તો ભાઈ ફિલહાલ આપણે બેઠી ગયા છે ગાડીની અંદર જુઓ, અને પાછળની તરફ ભાઈ છે કૈલાસ મંદિર. તો અત્યારે ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ ભાઈ ગુફા નંબર 29ની અંદર, જે કે તકરીબન ભાઈ 2 થી 3 કિલોમીટર આસપાસ દૂર છે. અને હું અને ગૌરવભાઈ જો આસપાસ જો ગાડી अच्छा लग रहा है भाई, बहुत अच्छा व्यू आ रहा है અમેઝિંગ વ્યૂ આવે ભાઈ જો ગાડીનો. भाई. ये देखो लाइफ ही है, ठीक है, असली सुकून लाइफ. देखो पहाड़, ठीक है, भाई से बैठने आप पैर अलग ही मजा है भाई. देखो वही देखो, ये પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટ છે ત્યાં. અને અત્યારે ફિલહાલ આપણે આવ્યા છે ગુફા નંબર 32 જો પાછળની તરફ અમેઝિંગ વ્યૂ છે. ને હવે જેટલી બી ગુફાઓ છે ને બધી ભાઈ જૈન ગુફાઓ છે. આઈ થિંક એકવાર ચેક કરી લે, જોઈ લો પાછળની તરફ બધી ગુફાઓ છે ભાઈ. હવે નંબર 32 દિગંબર પંથ लिखा हुआ है. પહેલી દિગંબર પંથ મતલબ જૈન ગુફા છે બધી છે. જો ગર્ભગૃહ આ છે, જોઈ લો બંગબર मंदिर. ओके, यहाँ पे जो हाथी वगैरह જોવા મળી જશે જૈન. તો ભાઈ ટૂંકમાં અહીંયા સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ છે, ત્યારબાદ બૌદ્ધ સંસ્કૃતિ છે, હવે જૈન સંસ્કૃતિના જૈન દિગંબર મંદિરો છે. જો બધી જ તમને અલગ અલગ મળી જશે. હર જગ્યા પર તમને વોટરફોલ્સ વગેરે મળી જશે ભાઈ. જો આવતા ઝરણા ચાલુમાં હોય, નીચે પાણી એવું મળી જશે તમને. આ ટૂંકમાં જગ્યા થોડી નાની છે. સૌથી મોટી અને વિશાળ જે જગ્યા છે ને ભાઈ કૈલાસ મંદિર જ છે, ગુફા નંબર 16, કે હિન્દુ સંસ્કૃતિ નીચે અને મેઇન ગેટની એક્ઝેક્ટ સામે જ છે. જો બધું અમેઝિંગ વ્યૂ તમને જોવા મળી જશે. મંદિરો છે આ તરફ ભાઈ તમને મળી જશે. તમને ખબર છે જેમ દિગંબરો છે ભાઈ એ વિના વસ્ત્ર ટૂંકમાં જીવન નીકાળતા હોય છે. જો આ અમેઝિંગ તમને મળી જશે. જો ભાઈ જૈન દિગંબર મંદિરો છે. તો ભાઈ આજે આખી બે ગુફાઓ બધી છે ને ભાઈ જૈન તીર્થકર ગુફાઓ છે બધી. હવે જો તરફ ચારે કોટોમાં મુખ પડે એ ટાઈપમાંથી जैन दिगंबर प्रतिमाओं है. तो भाई जा रहे आगे और हम वीडियो शूट करते हैं भाई की. जो पाछળ તરફ બધાને અમેઝિંગ પહાડો દેખાશે બધા, જેમાં બધી ગુફાઓ બનેલી છે. આ સાઈડ જો અમેઝિંગ વ્યૂ. આ જૈન તીર્થકર महावीर गुफाओं છે. पाछળ व्यू जो ओह अल्टीमेट भाई, यहाँ पे बैठना वर्थ है. जो अमेजिंग लोकेशन. और भाई क्या व्यू आ रहा है, क्या मजा आ रहा है. वसूल, पैसा वसूल. 70 रुपए में जन्नत देख ली. अच्छा ये वाला रास्ता, तो यहाँ से भाई एक रास्ता अलग पड़ता है जो कि जाता है. तो मैं यहाँ थी एक अलग रास्ता गयो भाई, तो जाए गुफा नंबर 29 तरफ. रोलर कोस्टर है बोला भाई, 30 रुपए में रोलर कोस्टर का मजे.
उसके साथ नेचर 70 रुपए में पूरे मजे। અને ભાઈ એક બીજી અમેઝિંગ વસ્તુ છે અહીંયા ભાઈ દરેક ગુફાની અંદર કે ભાઈ જે બી ધારો કે આપણે લોકો છીએ બરાબર, તો અહીંયા ગુફાઓ તમે ચડી જશો, પણ પાછળની તરફ તમને દેખાય છે ને આખો ટ્રેક, તો ભાઈ આ સ્પેશિયલી દરેક ગુફામાં ટ્રેક બનાવેલો છે. તો આ હેન્ડીકેપ લોકો માટે છે, તો જે વ્હીલચેર ઉપર જતા હોય છે, તો આના ઉપર તમે જઈ શકો છો ભાઈ વ્હીલચેરથી અને ચડી શકો છો. આ ગુફા નંબર ભાઈ 29 આવી ગઈ છે, જુઓ, કેવ નંબર 29. આ બહારની તરફ ભાઈ ભારતના બે શેર, ભારતના બે ભાઈ હાવજ, ગુજરાતીમાં હાવજ કયો ભાઈ, સિંહ કયો, જય કયો, પાછળની તરફથી જોઈ લો. આ છે ગુફા નંબર 29 અને ભાઈ અહીંયા પિલર છે નીકળ્યા, જોઈ લો. હા જો ભાઈ અમેઝિંગ આખી ગુફાઓ તમને મળી જશે જોવા માટે. દ્રશ્યો અહીંયાના અમેઝિંગ છે ભાઈ. આ એક ભગવાનની મૂર્તિ છે, ભગવાન કયા હોય મહાદેવ છે કે ખબર નહીં ભાઈ એકચ્યુઅલી, પણ બહુ અમેઝિંગ લાગે છે. હાથમાં ઘણા બધા ભાઈ તકરીબન 10 હાથનો આખો સીન છે, બધા હાથમાં તલવાર છે, હાથમાં આ સાઈડ હાથમાં ભાઈ શું કહેવાય પેલી આપણે કોદાળી હોય ને જે હથિયાર, ટૂંકમાં હલ, હા હલ, એટલે બલરામ પાસે જે હલ હોય છે એક હાથમાં હલ છે. બહુ અમેઝિંગ ભાઈ દેખાય જો વ્યૂ. ત્યારે ભાઈ બધા જ લોકો આમ આસપાસ આટા મારે છે, હું એકલો ગુફાની અંદર આટા મારું છું ભાઈ, જોઈ લો. જગ્યાઓ છે અમેઝિંગ. ફાઇનલી આપણે હવે કેપ્ચર કરીશું ભાઈ અહીંયાનું સૌથી મોટામાં મોટું વોટરફોલ. પાછળની તરફ ગુફા નંબર 29, ત્યાંથી જો બહારની તરફ તમે નીકળશો આવી રીતે તો ભાઈ આખોનો મળશે મોટું વોટરફોલ. જો અમેઝિંગ ભાઈ, અલ્ટિમેટ વ્યૂ છે ને અહીંયાથી ભાઈ જુઓ, બહુ એટલે બહુ મોટું વોટરફોલ છે. આમ નીચે બી તમે જઈ શકો છો વોટરફોલ ઉપર. જો ત્યાં બી આપણે આગળ નીચે જઈએ છીએ, નીચેની તરફ એક રસ્તો દેખાય છે તમને, આખું વોટરફોલ છે. વોટરફોલ આરપાર જઈને પછી તમારે ત્યાંથી તમને ગુફાઓ છે ત્યાં બી જઈ શકો છો. અને આખી તરફ નદી વહે છે, જો આવો અલ્ટિમેટ વ્યૂ છે ભાઈ. हेलो ब्रदर, where are you from? आप बता दीजिए इसमें एक बार. Hello, I'm Mathieu. I'm Yes. from France, Paris. Paris, yes. Yes. How long in India? 5 weeks. 5 weeks. 5 weeks. Okay. Or what cover in India right now? Yeah. I arrived in MP. Yes. I went to Goa, Goa. then Ellora, Yes, Ellora. then Mumbai, Mumbai. Ahmedabad, Ahmedabad, Gujarat. Yes. Patan, Yes. then Udaipur, Jodhpur, Udaipur, Jodhpur, Jaisalmer, Rajasthan. Yes. Yes. Jaipur, Yes. Agra, So you Varanasi, Chandigarh, draw Delhi. map. How know you some information about India? internet. In first time in India? Yeah, first time in India. What? Or how many countries you visit right now? Just 3 countries: India, then Japan, Japan? then Mexico. Already you covered Japan? No, after. After that? Yeah. Oh, After this India, is Japan. first? Yeah. Oh, or how long you travel? 3 months. 3 months you travel? 1 month in India, 1 month in Japan, 1 month in Okay, Mexico. or I'll travel 3 months But only in India. Yes, right. Yes. I'm doing a Jyotirlinga. Jyotirling means 12 holy temple in India. You have to see all the old This is in Krishneshwar. This is the one of 12. In all over India, this is the 12 Jyotirling in different places. So in Hinduism, this is the life dream. You know about Kedarnath? You know Shiva is God. Indian biggest god is Shiva. Yeah. Yes. So I cover 12 Jyotirlinga, yani 12 temple of Shiva. This is located all over India. So this is my dream, or I cover India, incredible India. Yeah, it's a Yeah, na? pilgrim. Uh, Yes, we like a pilgrim, going from temple to temple. Yeah, temple to temple and other places like this. Yeah. So yes. તો ભાઈથી કાફી ભાઈ મજા આવી ભાઈ મળીને. તો મસ્ત છે ભાઈ. તકરીબન ભાઈ 3 મહિના ફરવાના છે અલગ અલગ કન્ટ્રીની અંદર. 1 મહિના ઇન્ડિયાની અંદર રહેવાના છે, 1 મહિના જાપાન, 1 મહિના મેક્સિકોની અંદર. તો બસ આવું કંઈક છે ભાઈ. Alright. वी कॉल्ड इन इंडिया हर हर महादेव. इट इज द नेम ऑफ शिवा. जैसे बोलते नमस्ते, दिस इज सेकंड थिंग, हर हर महादेव. हर हर महादेव. I so hard to pronounce. Sorry. हर हर महादेव. Har Har महादेव. Mahadev. Yes, it is the name of Shiva, Okay. God. हर हर महादेव. हर हर महादेव. Har Mahadev. Yes, thank you so much, brother. Very nice to meet you, brother. તો ભાઈ ફાઇનલી આપણે ઇલોરા કેવ્સ આપણે જોઈ લીધી છે. ટૂંકમાં 34 ગુફાઓ છે, એમાંથી તકરીબન 4 થી 5 ગુફાઓ આપણે જોઈ છે જે મુખ્ય ગુફાઓ હતી. અહીંયા બહુ બધા બંદર મહારાજ છે, તમને દેખાઈ જશે અહીંયા.
તો ભાઈ ઇલોરા કેવ્સ જોઈને ખબર પડે કે ભાઈ આપણી જે ભારતીય સંસ્કૃતિના ધરોહર છે ને કેટલી મહાન છે ભાઈ. તો આમ કહે ને કે ભાઈ ઇનક્રેડિબલ ઇન્ડિયા છે ભાઈ આપણું. તો એકવાર ભાઈ જરૂર ઇન્ડિયા વિઝિટ કરો, તો એકવાર ભારત ભ્રમણ જરૂર કરો ભાઈ. તો મારી ભારત યાત્રાના 21મા દિવસે ફાઇનલી આપણે ઇલોરા કેવ્સ જોઈને ભાઈ મનની અંદર તૃપ્તિ થઈ છે ને ભાઈ, શું વાત કરો તમે યાર. આઈ હોપ કે તમને ઇલોરા કેવ્સનો ભાઈ જે વિડીયો છે એ પસંદ આવ્યો હશે, અને આવા જ અમેઝિંગ ભાઈ વિડીયો જોવા માટે બસ સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી કાંઈ નહીં, મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયો મેં ડેડિકેટ કરું છું ઇનક્રેડિબલ ઇન્ડિયાના નામથી. તો જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.